મિત્રો જય ઠાકર જય માં ખોડલ કેમ છો બધાને મજામાં જ રહેજો કેમ કે ભાઈ આજે આપણે કેટલા 1:50 મિનિટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું કારણ છે કે આપણે આજે ખાસ કરીને તમને મેં ક્યારે વાત નથી કરી તો આજે આપણે ખાસ અમારા જીવનની કહાની પહેલાંની દુઃખની કહાની અત્યારની પણ સુખની કહાની તો ટોટલ કહાની તમારે સાંભળવી હોય તો આપણે સાંજે મળશું ફક્ત 8 વાગે બરોબર છે ને ખાસ કરીને કે એકદમ અમારા જીવનની કહાની સાંભળવા માટે બના રહેજો જોતા રહેજો લાઈક કરી નાખજો નવા હોય ફોલો કરી નાખજો ને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો બરાબર ચાલો મળીએ આપણે સાંજે 8 વાગે ત્યાં સુધી हेलो मित्रों गाड़ी धोवा હાલો મિત્રો તો આપણે બપોરે વિડીયો શૂટ કર્યો હતો ને આજે સાંજે તમને કીધું હતું બપોરે કે સાંજે મળશું તો આપણે ભાઈ જો અત્યારે આવી ગયા છે અને અમે ગયા હતા બહાર ફરવા માટે કાંઈક શું છે કે ઠંડા પીણા ખાવા અને ભજીયા ગરમ ગરમ ખાવા ને એવું બધું એટલે અમે થોડાક મોડું થઈ ગયું છે તો હાલો બહુ લાંબી વાત નથી કરવાની કેમ કે આપણે બધું તમને પહેલેથી છેલ્લે સુધીની કહાની કરવાની છે તો એ બધી તમને કહાની સંભળાવીએ આજે કેમ કે અમે કઈ હાલતમાં હતા કઈ હાલતમાં નહોતા ને તમને પણ ખબર પડે ને તમે કોઈ પણ જો અમારી હાલતમાં અમે હતા એવી હાલતમાં તમે હોય તો કમેન્ટમાં બતાવજો ચોક્કસ બરોબર છે યુટ્યુબ ફેમિલીને કહું છું અને ફેસબુક ફેમિલીને કહું છું બરોબર તો હાલો હવે આપણે વાતને શરૂ કરીએ હાલો કે મિત્રો પહેલાં અમારી પાસે કોઈ વસ્તુ નહોતું બરોબર છે ને આ જે હું અત્યારે વિડીયોમાં બોલું છું ને એ તો મને જરાય ખબર પડતી નથી કે મને છે ને આ ફોનમાં ફોટો પાડવાની પણ ખબર નહોતી પડતી બરોબર અત્યારે અહીંયા છે તો અત્યારે એ વાત કરું છું કે ભાઈ એટલી મજૂરી કરીને એની કોઈ સીમા નથી એમ એની કોઈ વાત જ નથી કે એની કોઈ હેઠો જ નથી એ વાતનો બરોબર છે એટલી મજૂરી કરી અમે ને હજી પણ આ મને એવું લાગે છે કે અત્યારે અમે જે જગ્યાએ બેઠા છે ને એ જગ્યા ઉપર એવી રીતે બેઠા છે કે અમને કોઈ ઠાકર વે અને માં ખોડેલ વે એટલા આશીર્વાદ આપ્યા એવું લાગે છે અને એની દયાથી ને એની કૃપાથી અમે આજે અત્યારે આ હાલતમાં આવી ગયા છે બાકી નકર એકદમ નબળી પરિસ્થિતિમાં હતા ને દરિયામાં ડૂબકી મારી ગયા હોય ને એવી રીતે હતા ને માં ખોડેલ વે ને ઠાકર વે અમને બાવડા ઝાલી ને બહાર કાઢ્યા અમને એવું લાગ્યું છે તો પહેલો તો ઉપકાર ઠાકરનો દ્વારકાધીશનો ને માં ખોડિયારનો અમારા કુલની દેવીનો બરોબર છે એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો ઉપકાર અમારી ઉપર અમને ખૂબ આપ્યું છે ને ખૂબ આગળ લઈ ગયા છે ને અમે અટાણે લીલા લહેર કરીએ ને તો એની કારણે જ કરીએ છીએ ને બાકીનો એના પછીનો ત્રીજો નંબરમાં સપોર્ટ અમારા ઘરવાળાનો ને ચોથા નંબરમાં આ ભાઈ ને આ ભાઈ અમારે ચોથા નંબર આયા ને પાછો નંબર નહીં શરૂઆતમાં આણે કરી હતી આ મિત્રો વિડીયોની શરૂઆત કરી હતી આણે બરોબર અંકિત જો મેં ચેનલ નો બનાવ્યો તો આગળ ખાત જ તમારે સામે હોત જ નહીં અત્યારે તમે બધા અમને વર્તો છો ને તમે બધા અટણ અમને આ ઓળખાણ આ તે બધી માતાજીની કૃપા જ કહેવાય પણ આ ભાઈએ શરૂઆત કર્યું હતું મેં અત્યારે આગળ કરી દીધું છે મેં ધબધબાટી બોલાવી નાખી છે ને આ ભાઈએ શરૂઆત કરી છે ને આ અમારે એડિટિંગનો માસ્ટર એકદમ જો એકદમ આ અમારે ખાલી ફૂલડું પકડી દઈ બસ આમાં થોડી શું છે કોમેડી પણ આવશે કેમ કે હાવ એટલે હાવ અમારી વાત રિયલમાં કરશો ને તો તમને પણ આંખમાં પાણી આવી જાય એનું કારણ છે કે અમે હાવ એટલે હાવ અમારું કોઈ હતું જ નહીં આ દુનિયાની અંદર હતું જયપાલ કોઈ આપણું અંકિતભાઈ અમારું કોઈ હતું જ નહીં બરોબર છે અમને મિત્રો ટુ વ્હીલ દીધી તો એમ કહેતા કે ટુ વ્હીલ આપતા નહીં ભરાય તમારા સાંભળો તાણીથી બોલો એટલે સંભળાય એટલે વસાળે વાત કરી જા આજનો પેલો રેકોર્ડ છે વસાળે વાત કરી જાય નકર કોઈ દી નહીં કેટલા 6-7 વર્ષ પહેલા યાદ આવ્યું કે ટુ વ્હીલ લીધી ને ટુ વ્હીલ આપતા નહીં ભરે એવું કીધું હતું એટલે આ 7 વર્ષની વાત છે એ મારા ઘરવાળા એવું કહે છે કે અમે ટુ વ્હીલ લીધી એનું કારણ છે કે અમને કોઈ અમારા ખાતા નહોતા અમારા બેંકમાં પણ કોઈ ખાતા નહોતા હવે એમાં ટુ વ્હીલ લેવા જ આવે એટલે અમારે વિચાર થતો હતો કે હવે કેના નામ ઉપર લેવી અમારા ઘરવાળાને કોઈ નિશાનું તો નહોતું જ પણ નામ ઉપર કેમ લેવી એમનું તો કોઈ મળે નહીં લોન બોન કંઈ થાય નહીં એટલે અમે કોઈ એક અમારા ઘરના ને અમારા પરિવારમાંથી જે હતા ને એને વાત કરી કે ભાઈ તું હાલ ને અન્ય વાત કરી એના ભાઈઓ હોય ને બધા અલગ અલગ
કે હાલની તકે કે ભાઈ મારા નામ ઉપર હું ન લઈ દઉં, બીજો કે હું ન ઊભું, ત્રીજાને તો ફોન કરીને જ કહી દીધું કે ભાઈ એમાં ઉપતો નહીં નકર આજે હપ્તા ખડી જાય ને તો તારી ઉપર આવશે. એટલે આવું બધું માણસ પ્રોબ્લેમ અમારી ઉપર આવી ગયેલો. પછી એક કોળીનો દીકરાને ધન્યવાદ દેવો પડે. કોળીના દીકરાએ એના નામ ઉપર ગાડી લઈ દીધી ને એ હપ્તા મેં રેગ્યુલેટર કમ્પ્લેટ પૂરા કરી દીધા છે ને કદાચ 2 થી 2.5 વર્ષની અંદર હપ્તા પૂરા કરી દીધા છે. 1 લાખમાં 6,000 ઓછા એટલા આપણે હપ્તા પૂરા કરી દીધા ને ગાડી અટાણે કમ્પ્લેટ છૂટી થઈ ગઈ છે. બરોબર છે. પછી આમ તો સાયકલ નથી, ગાડી આવી હતી પણ માણસને ગાડી પછી ઘરે આવી ગઈ ને તો માણસ એવું કહે કે ભાઈ માણસ પેંડા ખાતા જાય, ચા પીતા જાય, ગાડી જોતા જાય ને છેલ્લે ગેટ ઉપર જાય ને એટલે એવું કહે કે હમણાં ખમણ 6 મહિના ગાડી ખેંચી જાય. એટલે આવી રીતની વાત થતી હતી, ગાડી છૂટી થઈ ગઈ, કોણ ખેંચી ગયું? આપણા દિલમાં પાપ નથી એટલે ઠાકર આપણી હારે જ છે ને મારા ખોડિયારને અમે અમારા કુળની દેવી એ પણ હારે જ છે અમારી. એટલે અમને ઊની વાહ ન આવી, કઈ વસ્તુ અમને છે. બરોબર. તો અત્યારે અમે કઈ ઓલામાં પહોંચી ગયા કે અમારે એ લઈ આવીએ અમે એવી રીતે મિત્રો એવી હાલતમાં હતા કે અમારા ઘરમાં જો બાજરો ખૂટે તો ઘઉં ન હોય, ઘઉં ખૂટે તો ચોખા ન હોય, બધું લાવીએ તો બકાલો ન હોય, બધું કમ્પ્લીટ કરીએ તો તેલ ન હોય. આવી હાલત અમારી, એવી પરિસ્થિતિ નબળી, એવી કે એની કોઈ વાત જ નહીં ને 50 રૂપિયાની મજૂરી કરવાની ને માણસો અમારી હાંસી ઉડાડતા હતા કે આને 2 છોકરા, આ 2 ઘરવાળા, બે જણા, પછી એના ઘરના દાદી દાદા, આ બધાનું પૂરું નહીં થાય શકે. મારા ઘરવાળાને એવું કહે છે માણસો કે આનાથી કાંઈ થાય નહીં, આનાથી એની બાએ નહીં હસવાય કે આ 2 છોકરાય નહીં હસવાય. આવી બધી વાત કરવાવાળા અટાણે હાવ એટલે હાવ ખાડામાં હોઈ ગયા ને અમને અમારી માં ખોડિયાર વે અને ઠાકર ધણીએ એટલી અમને લેર કરી દીધી કે સાયકલનો વેત નહોતો, ગાડીનો વેત નહોતો અને અટાણે જુઓ 4 વ્હીલવાળી ગાડી અમારી પાછળ પડી છે. 4 વ્હીલવાળી તમે જોઈ શકો છો. આ જો દેખાય છે ને, 4 વ્હીલવાળી ગાડી અટાણે છે. અને બીજા નંબરમાં કે અમારે ભલે અમે ધાર્યું નહોતું, આવું અમને સપનામાંય નહોતો વિચાર કે આ ગાડી અમારા નસીબમાં હશે એમ. અમને જો એક સપનામાં વિચાર હોય ને તો હમ ખાઈ લઈએ. અમને આમ એવું સપનામાં નહોતું કે આ અમારી તાકાત બારી વાત. સુરતમાં આવ્યું એવી સપનામાં નહોતું વિચાર્યું. આ સુરતમાં આવશું એ નહોતું ધાર્યું અમે. સુરતમાં આવીને અમે આ બ્લોગરનું કામ કરશું એ નહોતું ધાર્યું અમે. બરોબર. ને આ ગાડીને તો અમને જરાય નહોતું ધાર્યું કે આમાં આપણી થોડી તાકાત છે, હેસિયત થોડી છે આમાં બેહવાની. એટલે અમને એમાં બેહાડ્યા. અમને આમ એક પલ બાર વિચાર હતો મિત્રો. આ અમારે એટલી એવી હેરાન ને એવી પરિસ્થિતિમાં તમે બહાર નીકળ્યા ને અમને કાઢ્યા નહીં. ઠાકરને માં ખોડિયારવે કાઢ્યા છે. બાકી જો આજ માણસ આણે મજૂરી કરી છે 300 રૂપિયામાં ખાતરના ટ્રેક્ટર ભર્યા, ધૂળીના ભર્યા, પછી આખી રાત ઠલવવા જવાના, આખો દી ભરવાના, આખી રાત ઠલવવા જવાના. દ્વારકાધીશ મારી હારે છે ભાઈ, કઈ ઘટે નહીં. ઘટે ને તો જિંદગી જ ઘટે. હવે તો કદાચ ને 5 વર્ષ નાખે ને દ્વારકાધીશ તો 5 વર્ષ મોજ કરીએ, બાકી બીજું કાંઈ નથી ઘટતું. એટલી દયા છે ને એટલાથી આમ તો એની દયાથી જ તમે બધા મને મળ્યા છો. ને જે આમાં નવા આવ્યો હોય ને એને કહી દઉં છું કે લાઈક કરતા જજો, ફોલો કરતા જજો. ફેસબુકમાં આવ્યો હોય ને યુટ્યુબમાં આવ્યો હોય સબસ્ક્રાઈબ કરતા જજો. બરોબર છે. ને આ છોકરાને તો આ મારે નાના હતા તો હતા કાંઈ નહીં, તો ઘટે નહીં એવા. કેમ કે અમે હાવ ગરીબ ઘર હતું પણ અમારા દીકરા હતા દૂધના તર જેવા, પણ દીકરાને 5 રૂપિયા વાપરવાના નહોતા ભાગના. ને મેં મારા છોકરાને છે ને અટાણની સર્વિસમાં કાંઈ નહીં તો આ કંઈ તો 5 વર્ષથી આ બધું કમ્પ્લીટ થયું છે. બાકી નાના હતા 2 વર્ષથી કાંઈ નહીં તો 5 વર્ષના થયા, 10 વર્ષના થયા. માગ્યા લુગડા પહેરાવા મિત્રો. મારે એક લુગડું લેવાની ફેર નથી અને એથી ફેર આવે ને 500 રૂપિયાની ફેર આવે એટલે હું સીધી ક્યાં હોઈ જાઉં? કોડીનારની માર્કેટમાં, ગુજરીમાં. કા કોડીનારની માર્કેટમાં ગુજરીમાં વહી જાઓ નથી 10 રૂપિયાનો બુસ્કટ, એવા 5 બુસ્કટ આ છોકરાના 5ના આના. આવી રીતે હું લઈને આવતી અને મારા કપડાં તો આવા તો ન મળે એટલે મારે પછી મારે કોઈ મારી બેનું કાઢી નાખે ને એ કપડાં મને આપે એટલે હું એ પહેરતી. આવી હાલતમાં કેમ કે 50 રૂપિયાની મજૂરી કરવાની, હવે એમાં 2 અમે જાય તો 100 રૂપિયા એટલે 3000નો મહિનો પડે આપણો.
3000નો મહિનો પડે એટલે અમારે 6 જણા ખાવાવાળા, 3000માં શું થાય વિચાર કરો તમે. ને અમે ઘણી જગ્યાએ, એ તો હજી બધી બહુ વાત અલગ જ છે, ઘણી જગ્યાએ અમે જ્યાં બધે મહિના રહેવા ગયા હે. સુરતમાં આવ્યા ત્યારે ખબર છે શરૂઆતની વાત? ક્યાં? સુરતમાં આપણે આવ્યા પહેલી વાર ત્યારે. શરૂઆતમાં આવ્યા તે અમે સુરતની અંદર આવ્યા એ 2 મહિના એવી તકલીફ ભોગવી, શાહને રોટલો ખાતા મિત્રો. છેલ્લે છેલ્લે અહીંયા એટલી પરિસ્થિતિ અમારે થોડીક દેવાની છે ને ભગવાનને. ઠાકર કહેતા હોય ને કે થોડીક બાકી છે, એટલે અમને થોડીક બાકી હતી ને અમને સુરતમાં આવીને સૂકવવી પડી. એનું કારણ છે કે અમે એક ભલે એ ભરવાડનું સારું થાય, અમે ભરવાડની હારે આવ્યા હતા. અમને એને કીધું કે હું ટિકિટ આપી દઉં, તમે હાલો સુરત. અમે આવ્યા એને હારે સુરત. પછી એ ભાઈને અમે 2 હલવાણા, અમારા 4 અમે 4 જણા ને એ 5 થી 6 જણા. અમે એક રૂમમાં બધા રહેતા હતા. અમારી માથે ઉંદાડા આવે, આ છોકરાના ઉંદાડા પગમાં કવડી જાય એવી અમે ખાંડના રૂમમાં, એક રૂમમાં બધા સૂતા હતા 3 દિવસ. પછી અમારે કોઈ ઈલાજ નહોતો, કોઈ ધંધો મળતો નહોતો. પછી ભાઈ કે હવે આપણે નોખા પડી જાય, કેમ કે છેલ્લે એ ભાઈના ઘરમાં ખાવાનું ખૂટી ગયું. અમારી પાસે તો કંઈ હતું નહીં, પણ એના ઘરમાં હતું એ ખૂટી ગયું. છેલ્લે પછી એકટાણું હાંજે છેલ્લે વધ્યું ને તો છાશ ને રોટલી. મારા ઘરવાળાએ કોઈ દી રોટલી ને છાશ તો ખાધું નહોતું, પણ એવું જોવા મળે ને ક્યારેક ક્યારેક, એટલે જોયું. એ ખાઈ લીધું ને બીજે દિવસે એ ખાઈને સૂઈ ગયા, અને બીજે દિવસે સવાર પડી, આખો દિવસ રહ્યા, હાંસ પડી. એટલે અમે આ પણ દુખિયારા હતા નાનપણમાંથી, ને હું એ દુખિયારી હતી નાનપણમાંથી. અને પછી મારા લગ્ન થયા એટલે મારા ભાઈ ઓફ થઈ ગયા. મારા ભાઈના ભાઈબંધ અહીંયા સુરતની અંદર છે, એણે મારો હાથ પકડ્યો કે બેન હું અહીં બેઠો છું, મારી ઘરે વહી જાય. એટલે અમે એની ઘરે ગયા. એની ઘરે અમે 5 થી 6 જમણ રોકાણા. એણે મને 5000નો ટેકો કર્યો, એટલે હું સીધી ગૌશાળામાં રહી ગયા અમે. એટલે અમારી ગાડી હાલતી થઈ ગઈ. ઓલા કેમ પેટ્રોલ નાખીને ગાડી હાલતી થાય એમ અમારી ગાડી હાલતી થઈ ગઈ. હજી રોકાણી નથી, હજી પણ રોકાણી નથી ને હજી રોકા હે ને. આ ઠાકરને દિયાથી, મારા ખોડલને દિયાથી, તમારા બધાને સપોર્ટથી, બરોબર છે. તો આ રીતનું અમારી હતી કહાની, પણ કહાની હજી બહુ લાંબી છે. પણ મિત્રો બહુ વિડીયો આજે અમે મોજ કરીએ તો આને અમારે જો ગાડી આવી ગઈ, મને સપનામાં નતું વિચાર્યું ગાડી આવી ગઈ. મેં ખાલી આને વાત કરી હતી ગાડી આપણે લઈએ એમ, તો એ કહે કે આપણું કામ નહીં ગાડી લેવાનું, નહીં તો લેવી છે આપણે, તમને એમ થાય. પછી લેવાની વાત આવેલી, પછી અમારે કોઈ ઓલું નહોતું, કાંઈ કોઈને સપોર્ટ નહોતો એવો બધો. પછી લેવાની વાત આવેલી એટલે 1 મહિનોથી લીધી, લેવાની વાત લીધી કર્યા 1 મહિનોથી નીકળી ગયો. પછી તો કોઈ મેળ આવ્યો નહીં, તો ગઈ જુનાગઢવાળી ગાડી. પછી બીજી સુરતમાં ડાયરેક્ટ સુરતમાં નક્કી કરી. ભાણવડથી ભાઈનો ફોન આવ્યો કે બેન તમે ગેરેજ જાઓ, ગાડી લઈ આવો. એટલે અમે સીધા અહીંયા જોવા ગયા અને રાખીને વૈયા. એ પછી 1 મહિનાથી લોન હાલી, અડધા ભર્યા, અડધા લોન. પણ લોન થાય એ પ્રમાણે આપણે ગાડી લેવા જાય, કેમ કે આપણી પરિસ્થિતિ નબળી હોય થોડીક. આપણે માણે કે ભગવાન થોડુંક આપણે આપતા હોય ને તો એ ભોગવવું પડે. એટલે 1 મહિનોથી ભોગવવું પડ્યું અમારે. 1 મહિનોથીમાં છેલ્લે 1 મહિનો ને 1 દિવસ થયો ને તો અમને એવું છે કે હવે ગાડી ન આવે. અને આ એમ કે હવે ગાડી ન આવે. મેં તો આવશે, છેલ્લો સોમવાર હતો, મેં તો હવે આવશે, આજ હાંજે ફાઇનલ થઈ ગયું. તા તો હાશેક ફોન આવ્યો કે તમારી ગાડી ફાઇનલ થઈ ગયું છે, કમ્પ્લેટ સવારે લઈ જાય. ને પછી આને એમ થયું કે હવે મારી ઈચ્છા પૂરી થઈ. એટલે એની ગાડીની ઈચ્છા હતી ને એ પૂરી કરી છે. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો અમારા સપના બધા પૂરા. હા, હવે અમે બસ મન પડે એટલે આ ગૌશાળાનું કામ કરી, મન પડે એટલે એને જો ભજીયા ખાઈ આવ્યા, લારીએ ગયા હતી. પછી આમ ચાક જાય તો પાછા કુટુંબ ભરું ઘરે જવું જ જાય. બાકી ક્યાંય પણ અમે આટા મારીએ, રખડીએ, આનંદ મોજ કરીએ છીએ, કાંઈ ન ઘટે. જો અમે આ શહેર માટે અમે તમને કહેતો મિત્રો કે અમે સુખિયા ગાયોને હાથ, ગાયો છે ને એટલે અમે સુખી છો ને ગાયોની સેવા કરીએ. એટલે પહેલેથી ગાયોની સેવા કરી આપણે, ને હજી પણ ગાયોની સેવા કરીએ છીએ. ને હજી કદાચ ને કરોડોની આવક આવે ને તો ગાયોની સેવા કરવી છે, આવી મારી ઈચ્છા છે. કે ગાયોની સેવા કોઈ પણ કરતા હોય ને એને કહી દઉં છું, ગાયોની સેવા કરજો, સફળ થાહો. ને જો તમે કોઈને દાન કરશો ને તો એ તમારા દીકરાને આડવાવશે, બરોબર છે. પછી કોઈને લૂલા પાંગડા બાડા તોતડા આ તે બધાને તમે દુખિયારાને બધાને સપોર્ટ કરશો, બધાની સેવા કરશો, પણ એ થોડુંક તમને 7 પેઢીએ કામ આવશે, 3જી પેઢીએ કામ આવશે. પણ ગાયનું તો તાત્કાલિક 80 મિનિટે ઘા કરશે, એટલું યાદ રાખજો.
આ ગાયની સેવા છે ને જે કરે ને એને પુણ્ય મળે. હું કરું તો મને મળે, આ કરે તો એને મળે, આ કરે તો એને મળે. એટલે જે કરે એને મળે છે. મને તો એટલી ખબર પડે કે મને ક્યારેક એવું લાગે કે હું હેરાન હોય, ક્યારેક મારું મગજમાં એમ છે કે હું બહુ દુઃખી હોય, તો હું 5 મિનિટ ગાયની સામે ખુરશી રાખીને બેસી જાઉં, મારું દુઃખ બધું વહી જાય. એનું કારણ છે કે ગાય આપણી ઓગાળે છે, બરોબર છે. તમે એને હાલો કે સાણ વાહિંદા કરી આવો, નિરણ નાખી આવો, એ નિરણ ખાઈ લે, હરખે તમને આવલા મારતી હોય, નિરણ ખાઈ લે, આ તે બધું. તો પછી ઓગાળવા બેસે ને ત્યારે આપણું દુઃખ બધું ઓગાળી જાય. એ જેટલું ઓગાળે એટલું આપણું દુઃખ બધું એના અંદર એ બધું સાવી લે છે. એટલું આ શુદ્ધ ગુજરાતીમાં કહું છું કે જેમ મોઢું એનું હલે છે એમ આપણું દુઃખ હરણ કરે છે. એટલે ધીમે ધીમે તમે કેમ ગોળી પીવું છો, તાવ આવે તો કે હાલો આ તમે 3 ટાઈમની પીજો એટલે સારું થઈ જાય, એક ટાઈમમાં ફેર પડે, બીજા ટાઈમમાં ફેર પડે, એમ એ ઓગાળે 5 મિનિટ 10 મિનિટ કલાક એમ કરીને 5 વર્ષ એ ગાયની સેવા કરશે ને તો તમારે કંઈ ઘટે જ નહીં, વાળ વાંકો ન થાય, તમારું કંઈ આમ તમારા જીવનમાં ન ધાર્યું હોય ને એ થાય. એ તો મને ખાસ ખબર છે, કેમ કે આ ગાડી પડી છે ને તો એ અમારા આ ગાયને અટાણે શીપ ટુકડો ઊભો છે ને તે આને કારણે છે, બરોબર. તો હવે આપણે બહુ લાંબી વાત થઈ જાય છે, બરોબર છે. અને સમય તો બહુ આકરો હતો. એક દિવસમાં કેમ કે ઉભર એક વાત કરવાની હતી. હસતા હસતા મિત્રો જોઈ લે, દુઃખ તો સુખ દુઃખ તો આવ્યા કરે. દુઃખ પડે ને તો એટલું એક ખાસ યાદ રાખવાનું, કોઈ પણ હોય. જો આ વાત હાસી લાગે તો મને કમેન્ટમાં બતાવજો કે દુઃખ પડે ને તો હારી ન જવું, બરોબર છે. સુખ પડે તો સલકી ન જવું. દુઃખ પડે ને તો એનું કારણ એક જ છે કે જે તમે એવું કરો, હે ભગવાન કંટાળી ગયા, ધરાઈ ગયા, હવે તો મારી નાખ કા પછી જીવાડ, કે જે કરવું. એટલું એક યાદ રખાય કે ગમે એટલું દુઃખ આવે ને તો હસી નાખાય, ગમે એટલી પરિસ્થિતિ સામે આટા મારતી હોય ને તો હસી નાખાય. પરિસ્થિતિને ખબર પડે કે અહીંયા હું ખોટી જગ્યાએ ભરાણી છું, અહીંયા નહોતું આવવાનું, અહીંયા હું આવી તો ખરી પણ આને કાંઈ થતું નથી. એટલે એનું કોઈ કામ ન કાંઈ કરે, એ આપણા ઓલામાં એનું કામ સફળ ન થાય, એ પાછી આટો મારી નીકળી જાય. જો આપણે મૂંઝાઈ ગયા, જો આપણે કરમાઈ ગયા એટલે એ એનું કામ પતાવીને વહી જાય, એટલે આપણે અઠવાડિયું 15 દી ખોડો ન ઉડે. ને એટલું યાદ રાખજો ખાસ કરીને કે નબળી હાલત હોય, ઘણાની હોય, એવું કંઈ નથી. 5%ની સારી હોય તો 50% નબળી પણ હોય, પણ નબળી હાલતવાળાને કહી દઉં છું કે તમે મોજમાં જેટલા રહો ને એટલું તમારું દુઃખ હરણ થતું જાય. ને ભગવાનને તમારા કુળની દેવીને ન ભૂલશો ને, દ્વારકાધીશને એક ન ભૂલો, કેમ કે એ તો બધાયનો જગતનો બાપ છે. એટલે એ એવું નથી કે મારો એકનો જ બાપ છે, જગત આખાનો બાપ છે. કીડીથી માંડીને હાથી સુધીનો બાપ છે. તો આખા જીવ જંતુ કોઈ પણનો આખો એ ચલો છે, બરોબર, જગત. તો એને ને એક આપણી કુળની દેવી માણે કે ઘરની માને મેકીને બહાર તમે જવાના છો તો ઘરની માં દુખીને બહારની સુખી કરો તો એ તો કોઈ દી મેળ જ આવે નહીં. તો આપણી ઘરની જે કળની દેવી ને ઠાકર દ્વારકાધીશ, એ બેને પકડો એટલે તમારે જિંદગીમાં કાંઈ ન થાય. ને ગાયને ક્યાંક ભાડો તો રોટલી આપજો. ને જો ગાયું તમારી ઘરે હોય ને તો સેવા કરજો. અટાણે માણસને તૈયાર દૂધ ખાવું છે, તૈયાર ઘી ખાવું છે, તૈયાર દહીં ખાવું છે, સેવા કરવી નથી. પણ સેવામાં ખબર નથી પડતી માણસને કે સેવામાં જ મેવા છે એમ, બરોબર છે. તો હાલો હવે આપણે બહુ વાત લાંબી થઈ જશે ને, ક્યારેક ક્યારેક આપણે પાસે આવી વાત સંભળાવતા રહેશું. ને તમને કેવી લાગી છે વાત, તો આપણે પાછા ફરીવાર આનાથી અલગ બધી વાત લઈને આવશું. કેમ કે અમારા દુઃખની જ વાત અમે તમને કહેશું. અમે કોઈનું લેવું નહીં, અમે કોઈની કોપી કરતા નથી. અમને જેટલા ઘા લાગ્યા છે એ તમને કહીએ છીએ, બરોબર છે. હાલો મળીએ આપણે બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.